ધોરણ 9 સંસ્કૃતમાં આજે આપણે પાઠ નંબર 15 સુદુર્લભા સર્વમંગલમાં વાણી એટલે કે સૌને ગમે તેવી વાણી બોલવી દુર્લભ. આ પાઠ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. 20મી સદીની શરૂઆતની અંદર પાશ્ચાત્ય ભાષાઓનું પ્રભુત્વ ભારતીય સંસ્કૃતિ પર હતું અને એ વખતે ભારતીય ભાષાઓમાં પણ નિબંધનો પ્રવેશ થયો. નિબંધ પ્રકારની નિબંધ કળાનો જે પ્રવેશ થયો અને એના કારણે સંસ્કૃત ભાષા જે છે એમાં નિબંધ કળાના નિબંધને લગતા ગ્રંથો લખવાની શરૂઆત થઈ, જેની અંદર અનેક એવા વિદ્વાનો હતા જેમણે વિષયોની સાથે સાથે પરંપરાગત વિષયો વિશેનો નિબંધ લખ્યા છે, પણ સાથે સાથે આધુનિક વિષયોમાં પણ અનેક નિબંધોની રચના કરી અને સમય જતાં આ પ્રકારના જે નિબંધો હતા તે સંસ્કૃત ભાષા પ્રશિક્ષણની અંદર સ્થાન પામ્યા, જેની અંદર સંસ્કૃત નિબંધ લેખકોની અંદર સૌથી ઉપરના હરોળમાં નામ લઈએ પંડિત ચારુદત્ત શાસ્ત્રી, જે ખૂબ જાણીતા છે અને તેમણે પ્રસ્તાવ તરંગિણી નામનો એક નિબંધ સંગ્રહ છે, જેની અંદર એમણે સુદુર્લભા સર્વમંગલમાં વાણી એટલે કે બધાને ગમે તેવી વાણી બોલવી દુર્લભ છે આ વિષય ઉપર જણાવ્યું છે. આ નિબંધની અંદર એમણે તથ્ય રજૂ કરેલું છે કે જગતની અંદર અનેક પ્રકારના લોકો છે. સમગ્ર જગત, સમગ્ર સંસાર છે જુદી જુદી રુચિવાળો છે અને સર્વ જગતની અંદર બધા જ વ્યક્તિઓ જરૂરી નથી કે એક જ પ્રકારની રસ રુચિ ધરાવતા. તો અને એના કારણે એવું બને છે કે એક જ પ્રકારનો રસ કોઈ વ્યક્તિનું, તમામ પ્રકારના વ્યક્તિના મનને આનંદ પમાડે અથવા મનને ભરી લેવું ન હોય, તો પછી એક જ પ્રકારની વાણી જે બધાના મનને આનંદ આપે એવું તો કઈ રીતે શક્ય બને? અને એ વિષયને લઈને અહીંયા સમજૂતી આપવામાં આવી છે અને એટલા માટે સમજૂતી એવી આપવામાં આવી કે માણસે એવા પ્રકારની વાણી બોલવી જોઈએ કે જે બધાને ગમે. ખાસ કરીને આપણે ઘણી વખત કટાક્ષ ભર્યા વચનો અમુક વ્યક્તિઓને કહેતા, બધા વ્યક્તિ મોટા ભાગે ખાસ કરીને જે વિદ્વાન વ્યક્તિ છે એ વ્યક્તિ આપણી પાસે કેવી ભાષાની આશા રાખતો હોય છે તો કે સરળ ભાષા. સરળ ભાષાની અપેક્ષા એને વિશેષ હોય છે અને એટલા માટે મોટા ભાગના લોકો જે આ પ્રકારની વાણી સાંભળવી વિશેષ પસંદ કરતા હોય છે. પણ સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે પણ જે વ્યક્તિ મૂર્ખ છે, જે વ્યક્તિ આળસુ છે, શું એને પણ આ પ્રકારની વાણીમાં કોઈ વસ્તુ કહેવી યોગ્ય છે ખરી? તો કે ના. કારણ કે સરળ ભાષાની અંદર જો કોઈ જ્ઞાની વ્યક્તિને કહેવામાં આવશે તો એનો સારો એવો એ ભાષાનો અર્થ સમજી અને એને આધારે પોતાનું આગળનું કાર્ય કરશે. પણ જો મૂર્ખ અથવા તો અજ્ઞાની વ્યક્તિ છે, આળસુ વ્યક્તિ છે અને એને સાથે જો આવા પ્રકારની ભાષાનો પ્રયોગ કરવામાં આવશે એના પર એક અસર નથી અને એટલા માટે ખાસ કરીને કટાક્ષ ભર્યા કે કડવા વચનો જ કહેવા પડે છે એવું પણ અહીંયા જરૂર સમજાવે છે. પણ એમ છતાં પણ કવિ અહીંયા આગળ લેખક શ્રી પંડિત ચારુદત્ત શાસ્ત્રીએ આગ્રહ રાખે છે કે આપણે ખરેખર એવી ભાષાનો પ્રયોગ કરવો જોઈએ, એવી વાણીનો પ્રયોગ કરવો જોઈએ કે જે દરેકને ગમે. હવે આપણે સંસ્કૃતમાં પાઠની શરૂઆત કરીએ. લોકે યદસ્તુ એકસ્મે રોચતે તદન્યસ્મે ન રોચતે. જગતમાં જે વસ્તુ એકને ગમે છે તે અન્યને ગમતી નથી. ઇત્યતઃ વિચિત્ર રુચિ અયમ સંસાર. આવો વિચિત્ર રુચિવાળો આ સંસાર છે. એકસ્મિન પરિવારે જતા, એક જ પરિવારમાં જન્મેલા, સમાન આચાર વિચારણા, સમાન આચાર અને વિચારવાળા, જનાનામ અપી ભિન્ના ભિન્ના રુચિર ભવતિ. માણસોમાં પણ જુદી જુદી રુચિ હોય છે. કિમ પુનઃ વિભિન્નેષુ પરિવારેષુ ઉત્પન્નાનામ જનાનામ વાર્તા. તો પછી જુદા જુદા પરિવારમાં જન્મેલા લોકોની તો વાત જ શું કરવી? અહીંયા આપણે પંડિત ચારુદત્ત સમજાવે છે કે આખો
કોઈકને નાટકમાં, કશ્ચિત શિલ્પ કોઈકને શિલ્પમાં, ચ કશ્ચિત ગણિત અને કોઈકને ગણિત. એવમેવ આ જ પ્રમાણે કસ્મૈશ્ચિત શૃંગારઃ કોઈકને શૃંગારરસ ગમે છે, કસ્મૈશ્ચિત વીરઃ કોઈકને વીરરસ ગમે છે, કસ્મૈશ્ચિત કરુણઃ ચ કસ્મૈશ્ચિત હાસ્યરસ કોઈકને કરુણ રસ ગમે છે તો કોઈકને હાસ્યરસ. વિરળાય કસ્મૈશ્ચિત જનાય વિરળ કેટલાક એવા લોકો પણ હોય છે બીભત્સ રસો અપી રોચતે બીભત્સ રસ પણ ગમે છે. ઇતિ નાનાત્મક રુચિના વ્યવસ્થિતમ ભવતિ આ રીતે જુદી જુદી રુચિ નું પ્રયોજન થાય છે. પહેલો પેરેગ્રાફની અંદર આપણે સમજાવ્યું કે એક જ પિતાના પુત્રોમાં પણ જુદી જુદી વસ્તુઓની અંદર રુચિ ધરાવતા હોય છે. કોઈને એક સરખું ભોજનમાં પણ જો એક સરખું રુચિ નથી હોતી અથવા તો પસંદગીમાં પણ જો એક સરખી વસ્તુની પસંદગી નથી હોતી, નાટકમાં, ગીતોમાં, કરુણ રસમાં એમાં પણ જો એક સરખી પસંદગી ન હોય તો પછી આ રીતે જુદી જુદી પ્રકારની રુચિ વ્યવસ્થિત બને છે. આ રીતની રુચિ જે છે લોકોની અંદરની રહેલી આ જે રુચિ છે એ રુચિ નક્કી થાય, રુચિ વ્યવસ્થિત બને. કારણ કે દરેક ઘરની અંદર અલગ અલગ રુચિ ધરાવતા ઘણા બધા લોકો રહે છે. આપણે ઘણીવાર આપણા ઘરની અંદર જ આ વસ્તુને પ્રતીક કરતા હોઈએ છીએ કે આપણા એક જ પરિવારની અંદર આપણે અલગ અલગ વસ્તુની પસંદગી હોય છે. ફિલ્મ જોવા બેઠા હોય તો પણ દરેકને એક જ પ્રકારની ફિલ્મ ગમતી હોય જરૂરી નથી. નાટક કે સિરિયલ અથવા તો ધર્મની સિરિયલ લઈને બેઠા હોય જરૂરી નથી આપણે બધાને ગમતી હોય. ભોજનની અંદર પણ જો આપણે જમવા બેઠા હોય તો પણ આપણે આ પ્રકારનો અનુભવ ખાસ કરતા હોઈએ છીએ કે જરૂરી નથી ઘરમાં એક વ્યક્તિને ગળ્યું ભાવતું હોય તો બાકીના તમામને ગળ્યું ભાવે છે. જરૂરી નથી ઘરના તમામને ખાટું ભાવતું હોય તો તમામ એકને ખાટું ભાવતું હોય તો બધાને ખાટું ભાવે. એટલે કે એક જ પરિવારની અંદર પણ આપણે અલગ અલગ રુચિ ધરાવે છે અને આ જ રીતે જુદી જુદી રુચિઓ નક્કી થાય છે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. એવં સતી એકાએવ વાણી સર્વસ્વ મનસે સંતોષેતુમ ન અર્હતિ આ જ રીતે એક જ પ્રકારની વાણી બધાના મનને સંતોષ આપતી નથી. યહ ખલુ આશ્રય સંસ્કારેણ સંસ્કૃત ભવતિ જે ખરેખર ઋષિઓના સંસ્કારોથી સંસ્કૃત થયેલા છે. તસ્મે મૃદો રુજ્વી ચ વાણી રોચતે તેમને મૃદુ એટલે કે કોમળ અને સરળ ભાષા ગમે છે. ન તો કર્કશા વા કુટિલા કર્કશ કે કુટિલ વાણી ગમતી નથી. અતઃ એતે સહ વાર્તા વશતે આથી તેઓની સાથે વાતચીત કરતી વખતે એતાદૃશી વાણી એવો ઉચિતા ભવતિ આ પ્રકારની વાણી જ ઉચિત બને છે. પરંતુ પણ યહ જડ દુર્વ્યસનરત અલસઃ ચ સેવક ભવતિ તસ્મે તસ્યાધિકો પ્રાયઃ કર્કશા વાણી વદતિ પણ જે લોકો જડ છે, વ્યસનમાં રચ્યા પચ્યા છે, આળસુ છે અને સેવક છે તેમની સાથે મોટે ભાગે કર્કશ વાણી જ બોલીને કાર્ય અસંજયતિ તસ્મે તસ્યાધિપ તેમને તેનો માલિક પ્રાય કર્કશ વાણી બોલે તેમની સાથે તેનો માલિક મોટે ભાગે કર્કશ વાણી જ બોલે છે. ચ કાર્ય સંજયતિ અને
કાવ્ય ગમે છે, કોઈને નાટક ગમે છે, કોઈને શિલ્પ ગમે છે, તો કોઈને ગણિત ગમે છે. આ જ રીતે કોઈને શૃંગાર પ્રિય છે, કોઈને વીર રસ પ્રિય છે, કોઈને કરુણ રસ પ્રિય છે, તો કોઈને હાસ્ય રસ પ્રિય છે. વિરલ કેટલાક એવા લોકો પણ હોય છે જેમને વિભત્સ રસ પણ ગમે છે. આ રીતે જુદી જુદી રુચિઓ નક્કી થાય છે. બીજો પેરેગ્રાફ. આ જ રીતે એક જ પ્રકારની વાણી બધાના મનને સંતોષ આપતી નથી. જે ખરેખર ઋષિઓના સંસ્કારોથી સંસ્કૃત થયેલા એટલે કે જ્ઞાની છે તેમને સરળ મૃદુ વાણી ગમે છે, કર્કશ કે કુટિલ વાણી ગમતી નથી. આથી તેમની સાથે વાતચીત કરતી વખતે આ પ્રકારની વાણી જ ઉચિત છે. પણ જે લોકો જડ છે, વ્યસનમાં પડેલા છે, આળસુ છે અને સેવક છે, તેમની સાથે તેનો માલિક મોટા ભાગે કર્કશ વાણી જ બોલે છે અને તેમને કામમાં જોતરીને પોતાનું પ્રયોજન પૂર્ણ કરે છે. તો અહીંયા પહેલો અને બીજો પેરેગ્રાફ દ્વારા આપણને એક જ વસ્તુ સમજાવી છે, માણસને અલગ અલગ વસ્તુમાં રસ હોય છે એમ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ સાથે પણ અલગ અલગ પ્રકારની વાણી બોલવી ઉચિત છે. એક જ પ્રકારની વાણી ક્યારેય એક સમાન વ્યક્તિઓને એક સરખો સંતોષ આપી શકતી નથી. જ્ઞાની છે તેની સાથે સરળ ભાષામાં વાત કરો, અજ્ઞાની છે તેની સાથે કર્કશ ભાષામાં વાત કરો. એને લાઈન પર લાવવા માટે, એને સીધી રસ્તે ચડાવવા માટે જે અજ્ઞાની વ્યક્તિ છે, જે જડ વ્યક્તિ છે, આળસુ વ્યક્તિ છે, એને જો સરળ ભાષામાં કહેવામાં આવશે તો કદાચ એ આપણી વાણીના પ્રયોજનને સમજી શકવાનો જ નથી. અને એટલા માટે આવો જે વ્યક્તિ છે એની સાથે હંમેશા કેવી વાણી બોલવી જોઈએ, તો કે હંમેશા માટે એવા વ્યક્તિઓ માટે તો કર્કશ વાણી બોલીને જ પોતાનું પ્રયોજન પૂર્ણ કરવું જોઈએ. યહ ખલુ ઈર્ષાદિષ્ટો ભવતિ, જે ખરેખર ઈર્ષાગ્રસ્ત છે, તસ્મે પરસ્ય દુર્ગુણાન્વા દૃષ્ટે સ્વસ્ય ચ ગુણાન્વા, તેને બીજાના દુર્ગુણો દેખાય છે અને પોતાના ગુણો. યહ ખલુ સજ્જનો ભવતિ, જે ખરેખર સજ્જન વ્યક્તિ છે, તસ્મે પરાપવાદ કથમપી ન રતે, તેને બીજાના કાર્યમાં કોઈ જ રસ હોતો નથી. કેચન અશ્વેતા ભવતિ, તે હિતમપી અનુશાસન ન શોધે, પણ કેટલાક વિશાળ વ્યક્તિ હોય છે જે પોતાના હિતમાં પણ અનુશાસનને સહન કરી શકતા નથી. તથૈવ સર્વાંગ સુંદર સરસમ સુભાષિતમ અપી ન સંતોષયિતમ અલ્પજ્ઞાન, તે જ રીતે બધી જ રીતે સુંદર અને સરસ એવું સુભાષિત પણ અલ્પજ્ઞાનવાળાને સંતોષ આપી શકતું નથી. ફરીવાર એટલું ભાષાંતર આપણે બોલીશું. જે ખરેખર ઈર્ષાગ્રસ્ત છે, તેને બીજાના દુર્ગુણો અને પોતાના ગુણો જ ગમે છે. જે ખરેખર સજ્જન વ્યક્તિ છે તેને પારકાના કાર્યમાં કોઈ જ રસ હોતો નથી. જે ખરેખર ઈર્ષાળુ વ્યક્તિ છે તેને પોતાના હિતમાં પણ અનુશાસન સહન થતું નથી. તે જ પ્રમાણે અલ્પ જ્ઞાનીઓને બધી જ રીતે સુંદર અને સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી. અહીંયા વાત કરીએ જ્ઞાની અને અજ્ઞાની વ્યક્તિની, સજ્જન અને દુર્જન વ્યક્તિની, કે ભાઈ દુર્જન વ્યક્તિ છે, અલ્પ જ્ઞાની છે, અજ્ઞાની છે, જે ઈર્ષાળુ વ્યક્તિ છે. અહીંયા દુર્જનની બીજી કોઈ વ્યાખ્યા નથી. દુર્જન એટલે ઈર્ષાળુ વ્યક્તિ. જે ઈર્ષાળુ વ્યક્તિ છે એને તો પોતાના હિત માટેની કોઈ વાત હોય તો એમાં પણ અનુશાસન હોતું નથી. પણ જે ખરેખર સજ્જન વ્યક્તિ છે એને બીજાના કોઈ જ કાર્યમાં કે બીજાની નકામી વાતોમાં કોઈ જ રસ હોતો નથી. તેને તો પોતાના કાર્યથી જ મતલબ હોય છે. અહીંયા આપણે આજે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી આગળના ત્યાર પછીના પાઠ સાથે ફરીથી મળીશું.